8 વિષય સંસ્કૃત ચિત્રપદાની એક તેનો સ્વાધ્યાય તેની અંદર ક્વેશ્ચન 1 છે એસ એટલે આ અને એસ શબ્દ જ્યારે પુલ્લિંગ હોય ત્યારે વપરાય છે, જેમ કે એસ સુકહ એટલે આ પોપટ છે, એસ શ્વાનઃ આ કૂતરો છે, એસ ગજઃ આ હાથી છે. ત્યારબાદ સેકન્ડ છે સહ એટલે તે અથવા તો પેલું દૂરની વસ્તુ દેખાડવા માટે, અને પુલ્લિંગ હોય ત્યારે શું વપરાય છે સહ, જેના માટે અંગ્રેજીમાં આપણે ધેટ વાપરીએ છીએ. સહ મયુરઃ તે મોર છે, સહ સિંહ તે સિંહ છે, સહ અશ્વઃ તે ઘોડો છે. ત્યારબાદ છે એસા એટલે આ સ્ત્રીલિંગ, તો એસા બાલિકા આ છોકરી છે, એસા ઉત્પીઠિકા આ ટેબલ છે, એસા ગીતા આ ગીતા છે. સા એટલે તે પેલી સ્ત્રીલિંગ હોય ત્યારે સા પ્રતિમા પેલી મૂર્તિ છે, સા સચ્ચિકા તે ફાઇલ છે, સા પૂજા તે પૂજા છે. એતત એટલે આ નપુંસકલિંગ, તો એતત વાતાયનમ આ બારી છે, એતત પુસ્તકમ આ પુસ્તક છે, એતત બસયાનમ આ બસ છે, તત તે પેલું નપુંસકલિંગ, તત દ્વારમ આ દરવાજો છે, તત ચિત્રમ આ ચિત્ર છે, તત વિમાનમ આ વિમાન છે. અહમ શિક્ષક હું શિક્ષક છું, અહમ બાલિકા હું છોકરી છું, અહમ યુવક હું છોકરો છું, ત્વમ એટલે તું, ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે, ત્વમ બાલિકા તું છોકરી છે, ત્વમ બાલક તું છોકરો છે. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.